હું છું નેહા। મહેસાણા મહાનગરપાલિકાના ડિમોલિશનની કામગીરીનો આજે બીજો દિવસ છે। રાધનપુર રોડ પર મહાપાલિકાએ ગેરકાયદેસર દબાણો દૂર કર્યા છે। રાધનપુર રોડ પર 367 વેપારીઓને નોટિસ આપવામાં આવી હતી। ગતરોજ 67 બાંધકામના દબાણ દૂર કરવામાં આવ્યા હતા। 4 જેસીબી, ટ્રેક્ટર અને પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણો દૂર કરવામાં આવ્યા છે। રોડ પર શેડ, બાંધકામ, બ્લોક, દિવાલ સહિતના દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે। અત્યાર સુધી વેપારીઓને નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ આ કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। મહેસાણા મહાપાલિકાના ડિમોલિશનની કામગીરીનો આજે બીજો દિવસ છે। સંવાદદાતા સુધીર ફોન લાઈન પર જોડાયા છે। સુધીર, મહેસાણા મહાપાલિકાના ડિમોલિશનની કામગીરીનો આજે બીજો દિવસ, શું કાર્યવાહી ચાલી રહી છે હાલ? જે મહેસાણામાં 2 દિવસથી મહાનગરપાલિકા દ્વારા આજે વહેલી સવારથી મોટું દબાણ ઝુંબેશ શરૂ કરવામાં આવી રહ્યું છે। રાધનપુર ચોકડીથી બાયપાસ સુધીના માર્ગ પર આવેલા દુકાનો, શેડ, કેબિન, ઓટલા તેમજ કમ્પાઉન્ડ વોલ સહિત 198 દબાણો દૂર કરી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। પટેલ જ્વેલર્સના દબાણ કરી ખડકાયેલા પગથિયા નીચે 2 હાર તોડવામાં આવી પડ્યા હતા। મનપા દ્વારા ગત શુક્રવારે દુકાનદારો તથા કેબિનદારોને 3 દિવસમાં દબાણ દૂર કરવા જણાવવામાં આવ્યું હતું। જી બિલકુલ સુધીર, જાણકારી બદલ આપનો આભાર।